બધા મજામાં. ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ભારોને મૂકવામાં આવે તો એના દ્વારા રચાતા તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરી હતી. બરોબર, એક વિદ્યુત ભાર હોય, એક કરતાં વધારે વિદ્યુત ભાર હોય, એ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે બે વિદ્યુત ભારો હોય, એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલા હોય અને બેયના મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોય, એટલે કે ડાયપોલ રચતા હોય. તો આવા જો ડાયપોલને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો એની સ્થિતિ ઉર્જા કેટલી હશે, આજે આપણે એના સૂત્રની ચર્ચા કરશું. બરોબર, તો ડાયપોલ વિશે આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા જ છીએ. તો ડાયપોલની આપણે બેઝિક માહિતી તો આપણને ખબર જ છે કે ડાયપોલની ચાક માત્રા કોને કહેવાય. પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા જો એકબીજા સાથે થીટા ખૂણો બનાવતી હોય તો ડાયપોલ ઉપર કંઈક ટોર્ક લાગશે. આ બધી વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. તો એ કોન્સેપ્ટનો થોડોક આપણે અહીંયા ઉપયોગ કરશું. તો ધારો કે આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે જેની દિશા ડાબેથી જમણી તરફ છે, ધન એક્સ દિશામાં. હવે જો તમે એક વિદ્યુત ડાયપોલને આ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા 0 કોણ બનાવતી અવસ્થામાં રાખો છો તો એની ગોઠવણ આ રીતે થશે. હવે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા જમણી તરફ છે, એનો મતલબ શું કે અહીંયા ક્યાંક ધન વિદ્યુત ભારો હશે, અહીંયા ક્યાંક ઋણ વિદ્યુત ભારો હશે. ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણ તરફ જાય. તો આ જે ધન વિદ્યુત ભાર છે એ આકર્ષાશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે એની ઉપર બળ લાગશે F બરાબર QE. અને ઋણ વિદ્યુત ભાર પર પણ એટલું જ બળ લાગશે, પરંતુ વિરુદ્ધ દિશામાં, કારણ કે એનો પ્રકાર ઋણ છે અને ઋણ આકર્ષાય કોની તરફ, તો કે ધન તરફ. તો એને બળ આ તરફ લાગશે. બરોબર, તો અહીંયા કુલ બળ કેટલું લાગે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર, તો કે 0. બે બળ લાગે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના છે, એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. પણ આ કેસમાં ટોર્ક તો લાગશે ને. આ જે બે બળ છે એમાં ટોર્ક લાગશે. કોને અનુલક્ષીને લાગશે, તો કે ડાયપોલના કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક લાગશે. જો આને આપણે R1 કહીએ, બરોબર, આ થશે F. તો પેલા સદિશની દિશામાં તમે હાથ રાખો અને બીજા તરફ વાળો, એટલે કે R1ની દિશામાં હાથ રાખીને F તરફ વાળશો તો અંગૂઠો સ્ક્રીનની અંદર તરફ જતો હોય એવું જોવા મળશે. બરોબર, અને ક્રોસ ગુણાકારની વાત કરો તો તમે હાથ વાળશો તો હાથ વળશે કઈ તરફ, તો કે હાથ વળશે સમઘડી દિશામાં. એનો મતલબ આ ટોર્કને આપણે સમઘડી દિશાનું ટોર્ક કહી શકીએ, જે વિદ્યુતીય બળના લીધે લાગતું હશે ટોર્ક. બરોબર, જે ટોર્કનું સૂત્ર આપણને ખબર છે, PE sin થીટા, એટલે કે P ક્રોસ E. હવે આ ટોર્ક છે એ કઈ દિશામાં લાગે છે, તો કે સમઘડી દિશામાં લાગે છે, વિદ્યુતીય ટોર્ક. બરોબર, અને એ થીટા ઉપર આધાર રાખે છે કે જેમ તમે ખૂણો મોટો હશે એમ, જેમ ખૂણો અલગ હશે એમ ટોર્ક પણ બદલાતું જશે. બરોબર, તો આ રીતે ઉદાહરણ તરીકે ધારો કે ડાયપોલ છે એ શરૂઆતમાં આમ હતો, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે, તો કે 90. તો sin 90 એટલે મહત્તમ થાય 1. ત્યારે મહત્તમ ટોર્ક લાગશે ને ઈ ડાયપોલને, જો આ ડાયપોલનો ધન ભાર છે, આ ઋણ ભાર છે, તો ઈ ડાયપોલને સમઘડી દિશામાં ફેરવશે. હવે સમઘડી દિશામાં ફરતા ફરતા જો ડાયપોલ આ રીતે ગોઠવાઈ જાય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો એ ખૂણો 0 થઈ જાય અને sin 0 0 થાય તો ટોર્ક ન લાગે. તો આ વસ્તુ આપણને ખ્યાલ છે. હવે અહીંયા તમને યાદ હોય તો આપણે સ્થિતિ ઉર્જા એક વિદ્યુત ભાર માટે કઈ રીતે મેળવતા હતા, તો કે એક વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી અવકાશમાં જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે ને ત્યાં લઈ જઈએ છીએ. તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડતું હતું, હા કે ના? તો અહીંયા પણ શું થાય છે, તો કે અહીંયા પણ એક વિદ્યુતીય ટોર્ક લાગે છે. જો અત્યારની વાત કરીએ
તો અત્યારે વિદ્યુતીય ટોર્ક સમઘડી દિશામાં લાગે છે અને ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે θ0. હવે ધારો કે હું બાહ્ય બળ લગાડું, ટોર્ક જે ડાયપોલ છે એની ઉપર બાહ્ય બળ લગાડું અને એને જે દિશામાં વિદ્યુતીય બળ લાગે છે એટલે કે વિદ્યુતીય ટોર્ક લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં હું ટોર્ક આપું, એટલે કે આ વિદ્યુતીય ટોર્ક છે તો હું બાહ્ય ટોર્ક એનાથી વિરુદ્ધ દિશામાં આપું. આ ટોર્કને આપણે બાહ્ય બળ દ્વારા લગાડવામાં આવતું ટોર્ક ગણીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એના લીધે એને બળ લાગશે, એમાં ડાયપોલ સમઘડી દિશામાં ગતિ કરશે. આપણે એને ગતિ કરાવીએ વિષમઘડી દિશામાં. હવે શરૂઆતમાં એ આ અવસ્થામાં રહેલું છે, બરોબર. શરૂઆતમાં એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે θ0. તો આપણે એને બાહ્ય ટોર્ક આપશું. બાહ્ય ટોર્કનું મૂલ્ય કેટલું રાખશું આપણે તો કે વિદ્યુતીય ટોર્ક જેટલું જ. અને આપણે જે આ ફેરવશું ખરેખર એને કહેશું આપણે કોણીય સ્થાનાંતર. તો કે આપણે આ ડાયપોલને કોણીય સ્થાનાંતર આપશું તો એ ખૂબ જ ધીમે ધીમે આપશું, પ્રવેગી ગતિ ન કરે એ રીતે. એટલે આપણે શું કરશું તો કે જેટલું વિદ્યુતીય ટોર્ક લાગે છે એટલું જ બાહ્ય ટોર્ક લગાડી અને શરૂઆતમાં જે અવસ્થા જેની છે આ θ0 બનાવે છે એના કરતાં હું એને કંઈક આવી અવસ્થામાં લઈ આવું. તો મારે બાહ્ય ટોર્ક વડે કંઈક કાર્ય કરવું પડે ને. જે વિદ્યુતીય ટોર્ક લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં હું એને સ્થાનાંતર આપું છું. તો આ જે આપણે કાર્ય કરશું ને એ એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ઓલામાં આપણે શું કરતા હતા કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, આપણે અનંત અંતરેથી ધીરે ધીરે એક વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ આવતા હતા. પણ આમાં એવું કરવાનું નથી. આપણે રેખીય સ્થાનાંતર નથી કરાવવાનું. અહીંયા આપણે વિદ્યુત ભારને અહીંયા આપણે આખા ડાયપોલને કોણીય સ્થાનાંતર કરાવવાનું છે. તો પેલા કેસમાં આપણે કાર્ય માટે સૂત્ર વાપરીએ છીએ રેખીય સ્થાનાંતરનું હોય તો F.D. પણ અહીંયા આપણે કરવાનું છે કોણીય સ્થાનાંતર, એટલે બળનું સ્થાન લઈ લેશે ટોર્ક અને રેખીય સ્થાનાંતરનું સ્થાન લેશે કોણીય સ્થાનાંતર. એટલે તમે કાર્યની બીજી એક વ્યાખ્યા આપી શકો અથવા બીજું એક સૂત્ર આપી શકો જે થશે ટોર્ક અને કોણીય સ્થાનાંતરનો ડોટ ગુણાકાર થશે આવું. તો હવે તમે એ વસ્તુ સમજાઈ ગઈ આપણને કે જે જે વિદ્યુતીય બળ લાગે છે એ કઈ દિશામાં લાગે છે તો કે વિદ્યુતીય ટોર્ક લાગે છે એ લાગે છે સમઘડી દિશામાં અને આપણે સ્થાનાંતર કરાવવાનું છે એ કરાવવાનું છે વિષમઘડી દિશામાં. એનો મતલબ ટોર્ક અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 છે. તો કાર્ય ઋણ મળશે એ વસ્તુ શ્યોર છે. જો અહીંયા એ જ વસ્તુ છે કે શરૂઆતમાં એ θ0 અવસ્થામાં હતું, હવે હું એને θ1 અવસ્થામાં આ રીતે ગોઠવું. હવે આ θ1 આમાં તમે જોઈ શકો છો કે બે વચ્ચેનો ખૂણો 90 છે, પણ આ θ1 ખરેખર આ રીતે પણ હોઈ શકે, બરોબર. આ રીતે હું ડાયપોલને ગોઠવું તો θ0 કરતાં θ1 મોટું છે, બરોબર. તો આ રીતે પણ ગોઠવી શકાય. અત્યારે મેં ગોઠવું છે એ આ રીતે શિરોલંબ ગોઠવી નાખ્યું છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થઈ જાય, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે આ વિદ્યુત ડાયપોલને આપણે પ્રારંભિક અવસ્થા θ0 કોણથી અંતિમ અવસ્થા θ1 કોણ સુધી વિષમઘડી દિશામાં કોણીય સ્થાનાંતર આપવામાં આવેલ છે. જો શરૂઆતમાં ડાયપોલ કેમ હતું તો કે શરૂઆતમાં ડાયપોલ આમ હતું, અત્યારે Q1 અહીંયા હતું +Q અને -Q અહીંયા હતું, બરોબર. હવે જો હું એને નવી અવસ્થામાં લઈ જાઉં તો વિષમઘડી દિશામાં જવું પડે મારે, બરોબર. જેથી કરીને ધન વિદ્યુતભાર અહીંયા આવી ગયો અને ઋણ વિદ્યુતભાર અહીંયા આવી ગયો, બરોબર. તો ટોર્ક લાગે છે સમઘડી દિશામાં અને સ્થાનાંતર થાય છે વિષમઘડી દિશામાં, બરોબર. ટોર્ક સમઘડી દિશામાં, સ્થાનાંતર વિષમઘડી દિશામાં. તો કાર્ય કેટલું થાય આ વિદ્યુતીય ટોર્ક દ્વારા તો કે આ દરમિયાન વિદ્યુતીય ટોર્ક દ્વારા થતું કાર્ય. હવે આપણે પહેલાં જ કીધું કે ટોર્ક છે એ અચળ નથી. ટોર્ક કોની ઉપર આધાર રાખે છે થીટા ઉપર, અને થીટા સતત બદલાય છે. તો એનો મતલબ આ છે ચલ ટોર્ક દ્વારા થતું કાર્ય, તો એ સંકલનથી મળશે. તો એનું હું સંકલન કરું ટોર્કનું, તો આ કેસમાં એની પ્રારંભિક અવસ્થા θ0 હતી અને અંતિમ અવસ્થા θ1 છે. તો હું સંકલન ક્યાંથી ક્યાં સુધીનું કરું છું
તો કે θ0 થી θ1 સુધીનું. હવે ટોર્ક છે એનું સૂત્ર છે મારી પાસે, પણ એ પહેલાં આપણે દિશાની ચર્ચા કરીએ તો આપણે કીધું કે ટોર્ક છે સમઘડી દિશાનું અને સ્થાનાંતર છે વિષમઘડી દિશાનું. તો બે વચ્ચેનો ખૂણો 180, તો cos 180 થઈ જશે માઇનસ, અને ટોર્કની જગ્યાએ તમે લખી શકો PE sin થીટા. જે માઇનસ નિશાની આગળ આવી છે એ cos 180નું મૂલ્ય છે -1, અચળ છે એટલે બહાર કાઢી લીધું. હવે અહીંયા બદલાય છે શું માત્ર, તો કે બદલાય છે ફક્ત ખૂણો. તો P એટલે કે ડાયપોલ મોમેન્ટ અચળ છે, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો P અને E બહાર લઈ લઈએ સંકલનની, બરોબર. તો તમારે સાઇન થીટાનું સંકલન કરવું પડશે થીટાની સાપેક્ષે. લિમિટ કઈ, તો કે θ0 થી θ1 પ્રારંભિકથી અંતિમ. તો આ કિસ્સામાં સાઇન થીટાનું સંકલન થીટાની સાપેક્ષે કેટલું થશે, તો કે સર સંકલન તો લગભગ નથી આવ્યું, વિકલન આવી ગયું. સાઇન થીટાનું વિકલન આવડે છે અમને, કોસ થીટા. હા કે ના? પછી કોસ થીટાનું વિકલન શું થાય? માઇનસ સાઇન થીટા. જો આપણે આ વસ્તુ ન ભણી ગયા હોય તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે, બરોબર. મેથ્સવાળાઓને આવશે જ, બી ગ્રુપવાળાની વાત થાય છે કે આપણે આના પ્રૂફમાં નથી જવાનું, બરોબર. આપણને ખ્યાલ છે કે સંકલન અને વિકલન રિવર્સિબલ પ્રોસેસ છે. એનો મતલબ જેનું તમે વિકલન કરો એનું પાછું સંકલન કરો તો મૂળ જવાબ પાછો આવી જાય, બરોબર. ઉદાહરણ તરીકે જો હું x² વિકલન કરું, x² વિકલન શું થાય, તો કે ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, તો કે 2માં 1નો ઘટાડો, એટલે એ કેટલા થશે, 2 - 1 1. તો x² વિકલન શું થાય, 2x. હવે જો હું 2x સંકલન કરું તો 2x ના સંકલનની વાત કરીએ તો 2 તો અચળ છે. સંકલનનો નિયમ શું કહે છે, ઘાતમાં 1નો વધારો નવી ઘાત છેદમાં, તો 1 + 1 કેટલા થશે, 2. તો 2 અને 2 કટ થઈ જશે અને આ થશે x². તો જો મેં x² વિકલન કર્યું તો મને જવાબ મળ્યો 2x. પાછું 2x સંકલન કર્યું x ની સાપેક્ષે તો એ જવાબ મને મળી ગયો પાછો x², બરોબર. તો આ રીતે સંકલન અને વિકલન છે એ પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. તો સાઇન થીટાનું વિકલન કોસ થીટા થાય અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થાય. તો એ જ રીતે જો તમે સાઇન થીટાનું સંકલન કરો ને તો એ માઇનસ કોસ થીટા થાય. હવે આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરી લેવાની છે, બરોબર. આમ તો બહુ સહેલી છે, યાદ જ રહી જશે. સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, કોસનું થાય માઇનસ સાઇન થીટા. આ વાત થઈ વિકલનની. સંકલનમાં એનાથી ઊંધું યાદ રાખી લેવાનું. સાઇનનું સંકલન કરો, સાઇનનું વિકલન કરશો તો પ્લસ કોસ આવશે, પણ સાઇનનું સંકલન કરશો તો માઇનસ કોસ આવશે. કોસનું વિકલન કરશો તો માઇનસ સાઇન આવશે, પણ કોસનું સંકલન કરશો ને તો પ્લસ સાઇન આવશે, બરોબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા આપણે સંકલન કોનું કરવાનું છે, સાઇન થીટાનું કોની સાપેક્ષે, તો કે થીટાની સાપેક્ષે. લિમિટ શું છે, તો કે θ0 થી θ1. તો સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા. હવે આ માઇનસ સંજ્ઞા બહાર લઈ લે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે થશે PE કોસ થીટા. લિમિટ શું છે, તો કે θ0 થી θ1. તો પહેલાં મૂકવાની અપર લિમિટ, પછી માઇનસની નિશાની ફરજિયાત અને પછી લોઅર લિમિટ. તો અપર લિમિટ છે θ1, લોઅર લિમિટ છે θ0. તો એ થઈ જશે PE કોસ θ1 માઇનસ કોસ θ0. હવે આપણી પાસે આપણે એમ કહેતા હતા કે જો આપણે વિદ્યુતભારને અનંત અંતરેથી લઈ આવીએ ને તો એમાં કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એનો મતલબ જેટલું કાર્ય કરશો એટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થશે. તો તમે એમ કહી શકો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર બાહ્ય બળ દ્વારા કરેલ કાર્ય. તો હું ΔU બરાબર બાહ્ય બળ દ્વારા કરેલું કાર્ય લખી શકું. અને આ સંરક્ષી બળ ક્ષેત્ર છે તો જેટલું બાહ્ય બળ દ્વારા કાર્ય થશે એટલું જ ઋણ સંજ્ઞા સાથે વિદ્યુતીય બળ દ્વારા કાર્ય થશે, બરોબર. ટોટલ બેનો સરવાળો 0 થવો જોઈએ, એ આપણે વિદ્યુત ભાર વખતે જોયું હતું, એક વિદ્યુત ભાર હોય ત્યારે જોયું હતું, બરોબર. તો અહીંયા તમે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર ઋણ નિશાની સાથે
વિદ્યુતીય કાર્ય લખી શકો. હવે વિદ્યુતીય કાર્ય ડબલ્યુ વિદ્યુતીય કેટલું મળ્યું તમને? તો કે પી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0. તો અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. શરૂઆતમાં જે ડાયપોલ હતી વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવતી હતી? તો કે થીટા 0. તમે એની ઉપર બાહ્ય કાર્ય કરી અને એને કેવી અવસ્થામાં લઈ આવ્યા? તો કે થીટા 0 થી થીટા 1 અવસ્થામાં લઈ આવ્યા. તો આ કેસમાં શું થશે? તો કે અંતિમ અવસ્થા શું? તો કે થીટા 1. પ્રારંભિક શું? તો કે થીટા 0. તો તમે લખી શકો યુ થીટા 1 માઇનસ યુ થીટા 0 બરાબર જે પી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0 મળ્યું હતું એને માઇનસ નિશાની લખી નાખો આગળ. હવે ખાસ વાત આવશે અહીંયા કે આપણે જેમ અનંત અંતરવાળા કેસમાં એક ધારણા કરી હતી કે અનંત અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય, એટલે કે ત્યાંની સ્થિતિ ઉર્જા પણ 0 હોય, બરોબર. તો એનો મતલબ શું? તો કે આપણે એ વસ્તુની ધારણા કરી હતી કે આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0 છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ 0 છે. તો એ ધારણા સાથે આપણે કોઈ પણ અવકાશમાં આવેલા કોઈ પણ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શક્યા. પહેલા આપણને ખાલી શું મળતું હતું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નહોતું મળતું. તમને યાદ હોય તો આપણે આવું લખતા હતા કે VA માઇનસ VB બરાબર UA માઇનસ UB ના છેદમાં Q. તો આમાં આપણે ધાર્યું કે તમે અવકાશમાં અનંત અંતરેથી અવકાશમાં આવેલા એક બિંદુ A ઉપર વિદ્યુતભાર લઈ આવો છો. તો એનો મતલબ પ્રારંભિક અવસ્થા કઈ થઈ ગઈ? અનંત. તો અનંત અંતરના વિદ્યુત સ્થિતિમાનને આપણે 0 કીધું હતું. ત્યારે જ આપણે VA ની વ્યાખ્યા લખી શક્યા ને કે અવકાશમાં આવેલા કોઈ બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. એ વ્યાખ્યાયિત કરવા માટે આપણે ધારણા કરી કે અનંત અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો એવું જ કંઈક અહીંયા કરવું પડશે. અહીંયા આપણે એવું કરવું પડશે કે થીટા બરાબર 90 ડિગ્રીએ જે તે ડાયપોલની સ્થિતિ ઉર્જા 0 થશે, બરોબર. એટલે કે જ્યારે તમે થીટા 90 લેશો, જો અહીંયા થીટાની જગ્યાએ મેં 90 લખ્યું છે, તો એ થીટાની જગ્યાએ 90 લેશો તો ત્યારની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 0 થઈ જશે, બરોબર. આ વસ્તુ આગળ જતા આપણે સાબિત પણ કરશું, પણ અત્યાર પૂરતી આપણે ધારણા કરી લઈએ છીએ. તો જો એને ધારીએ આપણે કે 90 ડિગ્રીનો કોણ બનાવતી અવસ્થા હોય ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 થાય, જેવી આપણે અનંત અંતર માટે ધારણા કરી હતી એવી, બરોબર. અને ધારો કે આપણે ધારી લઈએ કે શરૂઆતમાં જે ડાયપોલ છે ને એ 90 ડિગ્રીના કોણે છે. એનો મતલબ આ વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર. હવે ડાયપોલ શરૂઆતમાં આ રીતે છે તો કેટલો કોણ બનાવે છે? 90 ડિગ્રી. હવે આ ડાયપોલને હું વિષમ ઘડી દિશામાં ગતિ કરાવું, સ્થાનાંતર કરાવું, અને હવે ડાયપોલ થઈ ગયો આ રીતે. તો ધારો કે આ થીટા છે, ઈ કેસમાં આ 90 છે તો આને તમે ધારો કે 120 કયો. હવે હું વિષમ ઘડી દિશામાં અત્યારે કરાવું છું, સમઘડી દિશામાં પણ કરાવી શકાય, બરોબર. ધારો કે હજી આને હું ફેરવતો રહું તો આની અવસ્થા બદલાતી રહેશે, હજી આ રીતે ગોઠવાઈ ગયું, પછી આગળ જશે તો આ ડાયપોલ આ રીતે થઈ જશે, બરોબર. પછી હજી આગળ ફેરવીએ તો એ ડાયપોલ એનાથી હજી આગળ ફેરવતા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ અવસ્થામાં આપણે એને લઈ આવી શકીએ, બરોબર. તો આ વાત છે કે આપણે પ્રારંભિક અવસ્થા કઈ ધારી? તો કે પ્રારંભિક અવસ્થામાં ડાયપોલ છે ને એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે ત્યારે એની સ્થિતિ ઉર્જા 0. આવી આપણે ધારણા કરી છે, બરોબર. તો અહીંયા આપણે વાત કરીએ તો ત્યારની અવસ્થા, પ્રારંભિક અવસ્થા, પહેલી વસ્તુ તો આપણે થીટા 0 બરાબર 90 ધાર્યા અને ત્યારની સ્થિતિ ઉર્જા 0 થાય. તો અહીંયા જે આપણે વસ્તુ લખી, બરોબર, યુ થીટા 1 માઇનસ યુ થીટા 0 બરાબર માઇનસ PE કૌંસમાં કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 0. તો માઇનસ PE એમનું એમ રહેશે. જ્યાં આપણે થીટા 0 લખતા હતા ત્યાં 90 આવી જશે. તો
90 ડિગ્રીનો કોણ હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0, તો એ પદ ન લખીએ તો ચાલે, તો મેં ખાલી u θ1 લખ્યું છે. અને cos 90 0 થાય તો એ પદ પણ લખવાની જરૂર નથી. તો એનો મતલબ તમને u θ1 બરાબર મળ્યું -pe cos θ1. એનો મતલબ આ ખૂણો થીટા કયો છે? તો કે આ ખૂણો થીટા છે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો. બરોબર, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો. અને જેમાં વિધેય કયું આવે છે? તો કે કોસ વિધેય આવે છે. તો કોસ વિધેય છે એનો મતલબ કે આ ડોટ ગુણાકાર છે, અદિશ ગુણાકાર. અને ઉર્જા, સ્થિતિ ઉર્જા છે યોમય અદિશ રાશિ જ છે. બરોબર, તો આપણે સ્થિતિ ઉર્જા જે મેળવવી છે ડાયપોલની, તો એનું સૂત્ર તમને મળશે -p.E. બરોબર, જ્યાં થીટા શું છે? તો કે P અને E વચ્ચેનો ખૂણો છે, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. બરોબર, તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ પણ થીટા કોણે રહેલી ડાયપોલ મોમેન્ટ કેટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે એ તમે મેળવી શકો. બરોબર, હવે આપણે ઓલું ભૂલી જવાનું, જે ધારણા કરી હતી ને કે થીટા બરાબર 90 હશે ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 ને આ ને તેને, એ વસ્તુ અહીંયા સાબિત થઈ જશે. જો તમે આમાં થીટા બરાબર 90 મૂકો તો શું થાય? cos 90 0, તો આખો જવાબ 0 થઈ જશે. તો તમે જે ધારણા કરી હતી ને એ ધારણા અહીંયા સાચી પડી ગઈ. બરોબર, એટલે તમે જે ધારણા કરી હતી એ વસ્તુ અહીંયા સાચી પડી ગઈ છે. તો આ રીતે તમે ધારો કે તમને એવું પૂછવામાં આવે, હમણાં આપણે ઉદાહરણ ગણશું એક, એટલે એ વસ્તુ ક્લિયર થઈ જ જશે. ધારો કે તમને એવું કહેવામાં આવે કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રહેલું છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે એમાં આ રીતે એક ડાયપોલ રહેલો છે. બરોબર, અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થાય? તો કે ઋણથી ધન. એનો મતલબ આ જ દિશા થશે ડાયપોલ મોમેન્ટની. તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે થીટા. ધારો કે તમને એવું પૂછવામાં આવે કે આ થીટા બરાબર 30 હોય ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી? તો તમને P નું મૂલ્ય આપેલું હોય, E નું મૂલ્ય આપેલું હોય, અને ખૂણો 30 આપેલો હોય, 60 આપેલો હોય, 120 આપેલો હોય, કાંઈ પણ ખૂણો આપેલો હોય, તમે ડાયરેક્ટ આમાં જવાબ લખી શકો કે આ ખૂણો 30 હોય તો સ્થિતિ ઉર્જા આટલી થશે. અને જેનો જવાબ કેવો આવશે? તો કે 0 થી 90 માટે એ જવાબ ઋણ આવશે. જો શું કામે? 0 થી 90 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં કોષ કેવા હોય? ધન હોય. તો 0 થી 90 માટે આ જવાબ ઋણ જ આવશે. પણ જેવું 90 થી ઉપર ખૂણો જશે, 90 થી 180 વચ્ચે, તો બીજા ચરણમાં કોષ કેવું હોય? માઇનસ. એનો મતલબ આ કિંમત માઇનસ મળશે, આગળ માઇનસ છે એની સાથે ગુણાશે, તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમને કેવું મળવા માંડશે? પ્લસ મળવા માંડશે. તો 0 થી 90માં તમને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ મળશે અને પછી 90 થી 180માં પ્લસ મળશે. બરોબર, તો આ રીતે આપણે કોઈ ડાયપોલને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કંઈક થીટા ખૂણો બનાવતી અવસ્થામાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા કેટલી હશે એનું સૂત્ર મેળવવાનું આ રીત છે. બરોબર, તો આ સૂત્ર છે એ લીથામાં આખું અલગ રીતે આપેલું છે. બરોબર, આટલું બધું ડિટેલમાં ખાસ કરીને એનું મેથ્સ નથી આપેલું, અને અમુક અમુક સ્ટેપ છે એ ઓછા આપેલા છે. બરોબર, તો એ વસ્તુ ખાસ જોઈ લેવી અને સાબિતી આ રીતે લખજો એકવાર. હોમવર્કમાં આ જ રીતે લખવાની છે. બરોબર, જેથી કરીને તમને એક એક સ્ટેપ સમજાય કે આ વસ્તુ કેવા શું માગે છે, ઋણ સંજ્ઞા શું કામે આવે છે. બરોબર, તો ઋણ સંજ્ઞાથી માંડીને બધી જ વસ્તુ મેં એક એક સ્ટેપ બાય સ્ટેપ આમાં સમજાવી છે. ખાસ કરીને આ સંકલન અને વિકલનના નિયમ જે તમારે નોંધ કરીને ખાસ લખી લેવાના છે. બરોબર, તો આ વસ્તુ છે એ આપણે વાત કરી કે જો એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ વસ્તુ ખાસ નોંધવાની છે, 99.99% છે ને અસમાન જેવું કંઈ આપણા સિલેબસમાં છે જ નહીં. બરોબર, એટલે એના દાખલાય ન પૂછી શકાય, એના MCQ કાંઈ નહીં આવે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તુણક પહેલા ચેપ્ટરમાં આવી ગઈ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કઈ રીતે વર્તશે ને એની ઉપર પરિણામી બળ શૂન્ય નહીં થાય એની અસર આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધી. બીજા ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જા આવે છે, એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર જ લેવાનું છે, એમાં અસમાન વિદ્યુત ક્ષેત્રની ચર્ચા આવશે નહીં.
બરોબર. તો આ વાત થઈ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલને મૂકીએ તો શું થશે. તો હવે વાત કરી લે એની ઉપર આધારિત દાખલાની. તો એની ઉપર આધારિત દાખલો છે એ શું કહે છે, તો કે એક દ્રવ્યના અણુને 10 × 10⁻−29 કુલમ ઇન્ટુ મીટર, આ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. બરોબર. આ ખાલી એક અણુની વાત થાય છે. બરોબર. જો આ દ્રવ્યનો 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. હવે ધ્રુવીભૂત કરવું, ધ્રુવીભવન છે એ શું થશે, એ બધી વસ્તુ આપણે એકાદ લેક્ચરમાં જ એની નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. બરોબર, કે ધ્રુવીભવન શું છે. પણ અત્યારે આપણે એવું માની લઈએ, હવે ધારો કે તમને એવું કહેવામાં આવ્યું કે 1 મોલ અણુ છે. બરોબર. હવે 1 મોલ જથ્થો છે તો એમાં તો 10⁻23 અણુ હશે ને. તો એમાં બધા અણુ છે, ધારો કે એમાં અમુક અણુ છે એમાં ધન અહીંયા છે, ઋણ અહીંયા છે. બરોબર. બીજો અણુ છે એમાં ઋણ અહીંયા છે, ધન અહીંયા છે. તો આ બેયની ડાયપોલ મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એકબીજાની અસર નાબૂદ કરી શકે. બરોબર. ધારો કે જો અધ્રુવીભૂત પદાર્થ હોય ને એનો મતલબ કે એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. એની અંદર નાના નાના અસંખ્ય ડાયપોલ છે. 1 મોલ જથ્થામાં 10⁻23 ડાયપોલ છે. પણ બધાની ડાયપોલ મોમેન્ટ એકબીજાની અસર શું કરી નાખે છે, નાબૂદ. પણ ધ્રુવીભૂત કરવો એનો મતલબ બધાને એક જ દિશામાં લઈ આવવા. હવે એક જ દિશામાં લઈ આવવા એનો મતલબ શું, તો કે ધારો કે આ બે અણુ છે, એમાં આ ધનભાર છે, આ ઋણભાર છે, અહીંયા ઋણભાર છે, અહીંયા ધનભાર છે. તો આના માટે ડાયપોલ મોમેન્ટની દિશા આ થશે ઋણ એક્સમાં, અને આના માટે ધન એક્સમાં. તો આ થશે +p, આ -p, બે એકબીજાની અસર શું કરી નાખશે, નાબૂદ. પણ જેવું તમે આનું ધ્રુવીભવન કરશો તો ધ્રુવીભવનમાં શું થશે, તો કે આ માઇનસ આ પ્લસ છે, તો અહીંયા જે એનાથી ઊંધું હતું ને એ બધાની દિશા એક જ થઈ જશે. શું થઈ જશે, તો કે બધાની ડાયપોલ મોમેન્ટની દિશા કેવી થઈ જશે, એક જ થઈ જશે. એનો મતલબ તમે બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરી અને આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ મેળવી શકો. તો જે પેલા અસ્તવ્યસ્ત ડાયપોલ હોય ને બધા, એ બધા જ ડાયપોલને ઓલું આમ સાવધાન કે ને બધાનો આમ પરેડમાં સાવધાન થઈ જાય, તેજ ચાલ એટલે બધા સીધા એક જ દિશામાં હાલે. એમાં અસ્તવ્યસ્ત ન હોય, બધા એક જ દિશામાં યુનિફોર્મ વેમાં બધા એક જ રીતે ચાલશે. તો એમ જ જેવું ધ્રુવીભવન થશે ને એટલે અણુની અંદર, એટલે કે એક પદાર્થની અંદર બધા અણુ છે ને સાવધાન થઈ જશે. બધા એક જ દિશામાં, એક જ બાજુ બધાનું ડોકું, એમ કોઈ આમ જોતું હોય, કોઈ ઓલી બાજુ જોતું હોય, અલગ અલગ જોતા હોય એવું નહીં થાય. બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવશે. એટલે તમારે ખાલી શું કરવાનું, જેટલી ડાયપોલ મોમેન્ટ હોય બધાનો સરવાળો કરી નાખવાનો, તો તમને આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ મળી જાય. તો અહીંયા શું થશે, તો કે આની ડાયપોલ મોમેન્ટ છે p, આની ડાયપોલ મોમેન્ટ છે p. હવે આપણા જથ્થામાં ટોટલ આવા કેટલા અણુ હશે, તો કે 1 મોલ જથ્થો છે તો કેટલા અણુ થાય, તો કે એવોગેડ્રો આંક જેટલા. તો બધાની ડાયપોલ મોમેન્ટ સરખી છે તો શું થઈ જશે, કુલ ડાયપોલ મોમેન્ટ, તો કે p + p + p આવું કેટલી વખત કરવાનું, તો કે એવોગેડ્રો આંક જેટલું. તો એની કરતાં મારે ડાયરેક્ટ આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ લખવી હોય તો હું શું લખી શકું, તો કે ટોટલ ડાયપોલ મોમેન્ટ બરાબર એક અણુની ડાયપોલ મોમેન્ટ એને ગુણ્યા એવોગેડ્રો આંક. તો મને આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ મળી જશે. પછી આને તમે કેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, તો કે 10⁶ વોલ્ટ પ્રતિ મીટરના પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ અને ધ્રુવીભૂત કરેલ છે. હવે તમને આગળ શું પૂછ્યું છે, તો કે ક્ષેત્રની દિશાએ એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. એનો મતલબ કે બધા ડાયપોલ જે આમ ગોઠવેલા હતા ને વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એને એકાએક આપણે બદલીને કેમ કરી નાખવાના છે, તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવતી દિશામાં કરવાના છે, તો કે 60 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં
કરવાના છે. જો તમને કીધું છે ક્ષેત્રની દિશાએ એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. એટલે કે આપણે ડાયપોલ મોમેન્ટને એમને એમ રહેવા દઈએ, વિદ્યુત ક્ષેત્રને બદલી નાખીએ. બરોબર? તો એ પણ 60 ડિગ્રી થશે. કોની વચ્ચેનો ખૂણો? તો કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તમે ડાયપોલને કોણાવર્તન આપો કે વિદ્યુત ક્ષેત્ર બદલાવો, બેય કેસમાં વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો તમને જોવા મળશે. તો અહીંયા એ ખૂણો કેટલો જોવા મળે છે? તો કે 60 ડિગ્રી જોવા મળે છે. બરોબર? તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. હવે શરૂઆતમાં એ કેટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે એની ચર્ચા કરવી પડે. બરોબર? અહીંયા આપણને એવું કીધું છે કે સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. એનો મતલબ જેટલા અણુઓ હતા એ બધા એક જ દિશામાં છે. બધાની ડાયપોલ મોમેન્ટની દિશા એક જ છે. બરોબર? 100% અણુઓ છે એ આ રીતે ધ્રુવીભૂત થયેલા છે એવું ધારવાનું છે. બરોબર? તો આની આપણે વાત કરીએ તો એક અણુની ડાયપોલ મોમેન્ટ આપણને કેટલી કીધી? તો કે 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર. બરોબર? આ કુલમ ઇન્ટુ મીટર આવું આપણને કીધું છે. હવે એક મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે એવોગેડ્રો આંક જેટલી, 6×10⁻23. તો જેમ મેં તમને કીધું એમ કે ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે એવોગેડ્રો આંક એને ગુણ્યા જે આપણે એક અણુની ડાયપોલ મોમેન્ટ કીધી ને એ. તો એવોગેડ્રો આંક જો અહીંયા લખ્યો છે 6×10⁻23. કુલ ડાયપોલ ચાલક માત્રા કેટલી? તો કે 6×10⁻23. એટલે કે એવોગેડ્રો આંક ગુણ્યા શું થશે? તો કે પ્રત્યેક અણુની ડાયપોલ મોમેન્ટ જે 10⁻29 છે. તો તમને કુલ ડાયપોલ મોમેન્ટ મળશે 6×10⁻6 કુલમ ઇન્ટુ મીટર. હવે શરૂઆતમાં શું થશે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો કે પ્રારંભિક સ્થિતિ ઉર્જામાં શું થયું? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું એ જ દિશામાં ડાયપોલ પણ ગોઠવાયેલ હતું. બરોબર? તો બેયની દિશા P અને E ની દિશા કેવી થાય? સરખી. તો બે વચ્ચેનો ખૂણો 0. તો પ્રારંભિક જે સ્થિતિ ઉર્જા છે એની માટે આપણી પાસે સૂત્ર છે -P.E અને ડોટ ગુણાકાર આવે એટલે cos થીટા આવે. તો થીટા 0 મૂકશું તો એ થશે 10⁻6 અને +6 કેન્સલ. તો તમને જવાબ મળશે -6 જૂલ જે પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે. હવે આપણે શું કરવાનું છે? તો કે 60 ડિગ્રીનું કોણાવર્તન આપવાનું છે. તો થીટા બરાબર 60 લખીએ તો cos 60 120 cos 60 એટલે થશે 1/2. તો જવાબ માઇનસ જ રહેશે પણ 1/2 ગુણાઈ જશે એટલે -3 જૂલ જવાબ મળશે. 10⁻6 અને +6 કેન્સલ થઈ જશે. બરોબર? શરૂઆતમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એના સાથે હવે ડાયપોલ 60 ડિગ્રીનો કોણ દર્શાવે છે. તો આ દરમિયાન સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો થાય છે? તો કે આ દરમિયાન સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. તો કે અંતિમ તમને મળી -3 જૂલ અને પ્રારંભિક મળી -6 જૂલ. તો +6 જૂલ થઈ જશે. તો -3 +6 એટલે +3 જવાબ મળશે. તો આ જે 3 જૂલ ઉર્જા છે ને એ તમને ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી ઉર્જા છે. બરોબર? કેટલી ઉષ્મા મુક્ત થશે? તો કે આપણે કીધું કે જે બાહ્ય બળ લગાડશું આપણે તો કંઈક કાર્ય તો કરવું જ પડશે. આપણે એવું ધારીએ છીએ કે બે કાર્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના છે, કોઈ પણ જાતનો ઉર્જાનો વ્યય થતો નથી. પણ વાસ્તવિક અવસ્થામાં તો ઉર્જાનો વ્યય થતો જ હોય. બરોબર? તો એ જે ઉર્જાનો વ્યય થાય છે ને એનો જવાબ આપણને અહીંયા મળ્યો છે 3 જૂલ. ટપા પડતા હે? તો 3 જૂલ જેટલો આપણને જે સ્થિતિ ઉર્જાનો તફાવત મળ્યો એ જ થશે આપણો ઉર્જાનો વ્યય. બરોબર? જો અહીંયા તમારે સિમ્પલ વસ્તુ સમજવી હોય તો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેટલી હતી? તો કે -6 જૂલ. અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી હતી? તો કે -3 જૂલ. તો તફાવત કેટલો થયો? ફેરફાર થયો ને સ્થિતિ ઉર્જામાં. હવે સ્થિતિ ઉર્જામાં ફેરફાર ક્યારે શક્ય બને? તો કે જો ઉર્જાનો વ્યય થાય કાં તમે બાહ્ય કાર્ય કરો કોઈ પણ રીતે એ જ વસ્તુ શક્ય બને કે તો જ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. એમને એમ ન થાય. બરોબર? તો અહીંયા જેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો છે એ જ આપણો ઉર્જાનો વ્યય છે. બરોબર? એટલે કે ઉષ્મા સ્વરૂપે આ ઉર્જા મુક્ત થાય છે. ટપા પડતા હે?
તો ચાલો એક ઊંડો શ્વાસ લઈ લ્યો, એટલે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ, પ્રયાણ કરીએ. બરોબર? તો પ્રયાણ કરીએ આપણે નવા ટોપિક ઉપર. હવે નવો ટોપિક શું છે? તો કે આપણે જે વાત કરી ને પોલરાઇઝેશનની, એટલે કે ધ્રુવીભવનની, આ એના તરફની એક નાનકડી એવી વાત છે કે આપણે એ ટોપિક ઉપર જવું છે તો પહેલાં આપણે જે સુવાહકો છે એની વાત કરીએ કે સુવાહકોને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું તો શું થશે. બરોબર? તો સુવાહકો સાથે સંકળાયેલું જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, આજે આપણે એની ગંભીર અને ગહન ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલું વિધાન છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે ધારો કે કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, પહેલેથી હાજર હોય એવું આપણે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. બરોબર? અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આમાં તમે કોઈ એક ધાતુનો ગોળો લ્યો. હવે ધાતુનો ગોળો છે એને આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. બરોબર? તો આ વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો એમ એની દિશા જમણી તરફ છે, ધન એક્સ દિશામાં. હવે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં જાય. હવે આ ગોળામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, આ ગોળો કેવો છે તો કે સુવાહક પદાર્થનો બનેલો છે. સુવાહક પદાર્થમાં વધારે પડતા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, જે વિદ્યુત ભારોનું બહુ સરળતાથી વહન કરશે, એનો વિરોધ બહુ ઓછો કરશે, એટલે કે એની અવરોધકતા બહુ ઓછી હશે. બરોબર? અને એ ભરપૂર પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હશે, જે ચાર્જ કેરિયર તરીકે એટલે કે વાહક તરીકે કામ કરશે. હવે તમે જોઈ શકો છો એમ કે આ ગોળો છે એને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો વિદ્યુત ક્ષેત્રમાં આ તરફ ધન વિદ્યુત ભારો જેવું છે અને આ તરફ ઋણ વિદ્યુત ભારો જેવું છે. આ આખી પ્રક્રિયા ક્યાં થાય છે તો કે અહીંયા થાય છે, અંદર. આપણે એની વાત કરીએ છીએ. અહીંયા આપણે આમ ઝૂમ કરીને જોઈએ છીએ આને કે શું થશે. તો હવે તમને વિદ્યુત ભારનું પ્રેરણ યાદ આવે છે? જો ડાબી તરફ ધન વિદ્યુત ભારો હશે તો મુક્ત ઇલેક્ટ્રોન બધાય ક્યાં ગોઠવાશે? તો કે ગોળાના ઈ છેડે ગોઠવાશે જ્યાં ધન ભાર બાજુ હશે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ત્યાં બધા ઋણ વિદ્યુત ભારો જમા થશે અને ઋણ વિદ્યુત ભારો જ્યાંથી આવશે ત્યાં ઋણ વિદ્યુત ભારોની ઉણપ થઈ જાય, અછત થઈ જાય, ખૂટ થઈ જાય, તંગી થઈ જાય. બરોબર? તો આ ખૂટ, અછત, તંગી ઋણ વિદ્યુત ભારોની છે એને આપણે શું કહીએ છીએ તો કે ધન ભાર, કારણ કે ધન આયનો તો એની જગ્યાએ નિશ્ચિત જ હશે. તો તમે જોઈ શકો છો એમ કે ધન ભારો છે એ જમણી તરફ જમા થાય છે અને ઋણ ભારો ડાબી તરફ જમા થાય છે, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ આ છે. બરોબર? તો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને એને હું ઈ કહું છું. તો તમે જોઈ શકો છો એમ કે અંદરની તરફ સુવાહકની અંદર વિદ્યુત ભારો વિતરિત થઈ ગયા અને આ વિદ્યુત ભારો છૂટા પડ્યા, એનો મતલબ ત્યાં પણ એક વિદ્યુત ક્ષેત્ર હાજર હશે જેની દિશા પણ ધનથી ઋણ હશે. એનો મતલબ અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો કે અંદર તરફ એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે, જે શરૂઆતમાં હતું નહીં. સુવાહક ગોળો જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં નહોતો ત્યારે એની અંદર વિદ્યુત ક્ષેત્ર નહોતું, પણ જેવું તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું એવું જ સુવાહક ગોળાની અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. એનો મતલબ જેવો તમે આ ગોળાને, સુવાહક ગોળાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો કે મુક્ત ઇલેક્ટ્રોન ઢસડાઈને, ડ્રિફ્ટ વેગ યાદ આવતું હોય તો, બરોબર, ઢસડાઈને શું થશે તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સપાટી તરફ ગતિ કરશે. હવે આ ઇલેક્ટ્રોન શું કામે ડાબી તરફ ગતિ કરે છે આ કેસમાં તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરશે. એ પોતાની ગતિ ક્યાં સુધી જાળવી રાખશે તો કે જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ નહીં લાગે, એટલે કે જ્યાં સુધી એની ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થઈ જશે ત્યાં સુધી
એ ગતિ કરવાનું ચાલુ રાખશે. જેવું એની ઉપર બાહ્ય બળ શૂન્ય થાય એટલે એ સ્થિર થઈ જાય. તો અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર જે શરૂઆતમાં હતું તેને આપણે E0 કહીએ, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. અને એમાં જો હું એક આવો સુવાહક મૂકું તો સુવાહકની અંદર એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્રને ઇંગ્લિશમાં ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. હવે ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરિત, જેને I થી દર્શાવાશે. તો અંદરની તરફ છે ને એક પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર તમને જોવા મળશે. હવે મેં તમને કીધું એમ કે આ વિદ્યુત ભારો ક્યાં સુધી ગતિ ચાલુ રાખશે, તો કે જ્યાં સુધી એની ઉપર બાહ્ય બળ શૂન્ય ન થાય. તો બાહ્ય બળ શૂન્ય એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય. તો વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય થાય, તો કે જ્યારે બે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. તો વિરુદ્ધ દિશા છે એ વસ્તુ તો આપણે સમજી ગયા. તો જેવો તમે એક સુવાહક ગોળાને અથવા કોઈ પણ આકારના પદાર્થને, સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને, તો આ સુવાહકની અંદર જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધીરે ધીરે વધતું જશે. અને આ વધવાનું પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે, તો કે જ્યાં સુધી એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો છે જ, સમાન મૂલ્યનું ન થાય ને ત્યાં સુધી વધશે. અને જેવું સમાન મૂલ્યનું થયું એટલે એ અટકાઈ જશે. એટલે કે સુવાહકની અંદરની તરફ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, તો કે 0 થશે. અને એ જ તો આપણા પિક્ચરનું ટાઇટલ હતું ને. જો આપણા પિક્ચરનું ટાઇટલ શું છે, તો કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. અહીંયા સ્થિત વિદ્યુત ક્ષેત્રને ખાસ મહત્વ આપવું, સ્થિત શબ્દને. આ વસ્તુ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ગોળાને સ્થિર રાખશો. જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોળાને ગતિ કરાવું તો એ આખો કેસ જ અલગ થઈ ગયો. બરોબર. ગતિ કરતો વિદ્યુત ભાર છે એ કંઈક ચુંબકીય ક્ષેત્ર ધરાવતો હોય ને એવું બધું તમે જે તે ચેપ્ટરમાં ભણો જ છો. બરોબર. તો અત્યારે વાત કરીએ તો આ વિદ્યુત ભારો સ્થિર છે. તો એમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થશે, તો કે 0 થશે. તો આ વસ્તુ થશે કે સુવાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે ત્યાં સુધી ગતિ કરશે અથવા તો ઘસડાશે જ્યાં સુધી પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું ના થઈ જાય. દિશા તો બેની વિરુદ્ધ છે જ, બેનું મૂલ્ય સરખું થઈ જાય એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર 0. અને અંદર વિદ્યુત ક્ષેત્ર 0 તો વિદ્યુતીય બળ પણ 0. એનો મતલબ હવે મુક્ત ઇલેક્ટ્રોનને કોઈ ધક્કો નહીં મારે કે તું ભાઈ દૂર જા, અલગ ગતિ કર. બરોબર. કારણ કે એની ઉપર લાગતું બળ જ શૂન્ય થઈ ગયું. વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે એ જે ગતિ કરતું હતું એ ગતિ હવે બંધ થઈ ગઈ, કારણ કે એનો વિરોધ કરતું એવું જ બળ એક આવી ગયું. તો કુલ બળ 0 થઈ ગયું, કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. અને આપણું જે વિધાન જે આપણે આપ્યું એ વસ્તુ આપણે સાબિત કરી નાખી કે સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, તો કે 0 થશે. બરોબર. તો આ વાત થઈ પહેલા વિધાનની. હવે એના પછી બીજા વિધાનની વાત કરીએ તો બીજું વિધાન એવું કહે છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. હવે આ વળી શું નવી માયાજાળ આવી. બરોબર. આપણે એની વાત કરીએ તો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. હવે એ કઈ રીતે? બરોબર. તો કે એ આ રીતે. જો અહીંયા એક સુવાહક છે, આપણે પહેલા જ કીધું ને કે સુવાહક કોઈ પણ આકારનો હોઈ શકે. તો આ જે સુવાહક છે એ સુવાહક આ રીતે કોઈ પણ આકારનો છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને એ સપાટીને લંબ છે. તમને યાદ હોય તો ગોસના નિયમમાં આપણે આ જ વસ્તુ સેમ કરી હતી કે અહીંયા એક સપાટીનો નાનકડો એવો પૃષ્ઠખંડ વિચારીએ. હવે જે સદિશ હોય છે એ સદિશ હંમેશા સપાટીને કેવો હોય, લંબ. તો આપણે ડેલ્ટા એસ છે ને આ દિશામાં લેતા હતા અને પાછો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં લેતા હતા, ઈ. એટલે કે આપણે ઈ ડોટ ડેલ્ટા એસ ફ્લક્સ છે એ આ રીતે લેતા હતા, તમને યાદ હોય તો. બરોબર. તો તમે જ્યાં સપાટીએ જાશો, તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે આ એક ફૂટબોલ છે, ફૂટબોલના કેન્દ્ર ઉપર એક ધન વિદ્યુત ભાર વિચારો.
તો આ ધન વિદ્યુતભાર છે એ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બધી જ જગ્યાએ આ રીતે બહાર તરફ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે એ ફેંકતું હશે. યાદ છે આવું? પણ ધારો કે હું એવું ધારું છું કે વિદ્યુત ક્ષેત્ર છે ને એની રેખાઓ આ એક સુવાહક છે ને એની સપાટી સાથે થીટા કોણ બનાવે છે. નાનકડો એવો આ તમે જોઈ શકો એમ થીટા કોણ બનાવે છે. બરોબર, આ રીતે થીટા કોણ બનાવે છે. તો શું થશે? તો કે જ્યાં આવો થીટા કોણ હોય ત્યાં તમે વિદ્યુત ક્ષેત્રને બે ભાગમાં વિભાજિત કરી શકો. એક સપાટીને સમાંતર અને બીજું સપાટીને લંબ. તો આના બે ભાગ પડશે. આ થશે ઈ સાઇન થીટા અને આ થશે ઈ કોસ થીટા. હવે આપણે શું કીધું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે ને તો એ વિદ્યુત ભારને ધક્કો મારશે, ગતિ કરાવશે, પણ એ સપાટીની બહાર નહીં લઈ જઈ શકે. આ એક અગત્યનો મુદ્દો છે કે મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ પદાર્થની અંદર ફરી શકશે પણ એ પદાર્થને છોડીને બહાર જઈ શકશે નહીં. એનો મતલબ જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એક સપાટી ઉપર ભેગા થઈ ગયા, એ સપાટી ઉપર આવી ગયા એટલે એની ઉપર લાગતું બધું જ બળ શું થઈ જશે? ઝીરો. પછી હજી આગળ જઈ શકશે નહીં. પણ અહીંયા તમને વિદ્યુત ક્ષેત્રના બે ઘટક મળ્યા, એક ઈ સાઇન અને બીજું ઈ કોસ. હવે ઈ સાઇન તો છે ને એના લીધે જે બળ લાગશે ને ઈ એને બહાર નહીં લઈ જઈ શકે. દેખીતી વસ્તુ છે કે હવે એ સપાટીની બહાર તો જવા માટે મુક્ત છે જ નહીં. પણ ઈ કોસ થીટા શું થશે? તો કે ઈ કોસ થીટાના લીધે આપણી પાસે એફ બરાબર ક્યુ ઈ સૂત્ર છે ને, તો એમાં તમને કંઈક એક બળ મળશે. હવે આ જો ઇલેક્ટ્રોન ઉપર બળ મળે તો ઈ ઇલેક્ટ્રોનને પાછું શું કરશે? તો કે આ ઈ કોસ થીટા છે ઇલેક્ટ્રોનને આ બાજુ ગતિ કરાવશે. અહીંયા વળી એવો સ્પર્શક મળે તો ઈ ઇલેક્ટ્રોનને આ તરફ ગતિ કરાવે. તો આવું ઇલેક્ટ્રોનની ગતિ કોઈ દિવસ બંધ જ ન થાય. અને ઇલેક્ટ્રોનની ગતિ બંધ ન થાય એનો મતલબ કે એફ ઝીરો નથી. અને જો એફ ઝીરો નથી તો ઈ ઝીરો નથી. બરોબર? તો આવું તો શક્ય જ નથી. પહેલાં જ આપણે આ વસ્તુ સાબિત કરી દીધી કે સુવાહકની અંદર બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. તો એનો મતલબ આપણે જે આ ધારણા કરી ને સ્પર્શકની દિશામાં ક્ષેત્ર રેખા, એ ધારણા સાચી નથી. એનો મતલબ કોઈ દિવસ એવું બનશે જ નહીં કે સપાટી ગમે એવા આકારની હોય, હંમેશા સપાટીના જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ જ હશે. જો સપાટી આવી હોય, ધારો કે આવો કોઈ પદાર્થ છે આમ ખતરનાક પદાર્થ, બરોબર, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ હશે. જો આ સપાટીને લંબ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, સપાટીને લંબ. હવે તમને પેલું ચેપ્ટર યાદ આવવું જોઈએ. સર હળાહળ ખોટું બોલે છે એવું યાદ આવવું જોઈએ. શું કામે? ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો શું થશે? તો કે ક્ષેત્ર રેખાઓ શું કરશે? તો કે ક્ષેત્ર રેખાઓ ઓલી કેસેટ ચોટી જાય ને એમ, કેમ ભાઈ આને દુઃખ લાગી ગયું છે કે શું? અલગ આકૃતિ દોર નાખીએ. ચાલો, ધારો કે આવું એક ખતરનાક સફરજન જેવો, તો સફરજન નથી, કંઈક ખતરનાક જ છે. જો આવો આકાર હશે સુવાહકનો તો અહીંયાથી ક્ષેત્ર રેખા હશે તો લંબ જ સપાટીને, પણ પછી આગળ જતા શું થઈ જશે? વળી જશે. બરોબર? અહીંયાથી પણ હશે તો લંબ, પછી આગળ જતા વળી જશે. જેમ બે ધન વિદ્યુત ભારોને નજીક લઈ આવો અને ક્ષેત્ર રેખાઓ વળી જાય ને, એ રીતે ક્યારે એકબીજાને છેદશે નહીં. પણ અહીંયા તો હંમેશા સપાટીને કેવી હશે? લંબ જ હશે. બરોબર? એ કન્ફર્મ છે. તો અહીંયા નથી જવું, આને શું કરવું છે? ચાલો વાંધો નહીં, આપણે એની જરૂરત નથી. બધા જ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને કેવું મળશે? લંબ. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર છે એ આ જ દિશામાં હોવું જોઈએ, સપાટીને લંબ. બરોબર? તો આ થઈ ગયું આપણું બીજું વિધાન. બરોબર? બીજું વિધાન શું કહે છે? તો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય છે? તો કે લંબ હોય છે. તો આ આપણું બીજું વિધાન થયું.
હવે આપણે બે સરસ વિધાન ભણ્યા, યાદ છે? પેલું વિધાન શું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો તો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. અને બીજું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય છે? લંબ હોય છે. તો આ બેય વિધાનનો ઉપયોગ કરીને તમે મને એક એમસીક્યુનો જવાબ આપો. જે એમસીક્યુ અહીંયા છે, આ રહ્યો. જો અહીંયા એક સુવાહક છે, આ સુવાહકમાં તમને ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. હવે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે તો એમાંથી કઈ ક્ષેત્ર રેખા આ કિસ્સામાં સાચી પડે? એ, બી, સી કે ડી? 4 ક્ષેત્ર રેખાઓ તમને આપી છે, બરોબર? તો તમે આમ ડાબી તરફ દિલ ઉપર હાથ રાખી અને એક ઓપ્શન સિલેક્ટ કરો કે સર મારો જવાબ આ છે. કદાચ પોઝ કરી અને વિચારવું હોય તો વિચારી લ્યો, અને એક ABCDમાંથી 4 ઓપ્શન એકડી બગડી નથી કરવાની. વિચારી જુઓ અને કોઈ પણ એક ઓપ્શન છે એ તમારા મગજમાં ધારી લ્યો કે આ ઓપ્શન મારો જવાબ હશે, બરોબર? ચાલો, કરી લીધું? 1 2 3 4 5. ચાલો, હવે આપણે પહેલા જ શું કીધું? પેલો નિયમ શું કહે છે? તો કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. E બરાબર 0 સુવાહકની અંદર, બરોબર? તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યાં તમે ક્ષેત્ર રેખા દોરી શકો નહીં. તો જો પેલી ક્ષેત્ર રેખા છે એ તો સુવાહકની અંદરથી પસાર થાય છે ને, પેલી અને બીજી બે. એનો મતલબ પેલી અને બીજી, ઓપ્શન એ અને બી હળાહળ ખોટા ઓપ્શન છે. ખાલી ખોટા નથી, હળાહળ ઓપ્શન ખોટા છે, કારણ કે એ પેલા નિયમનું ઉલ્લંઘન કરે છે, બરોબર? આપને આપકી સારી સીમાએ લાંઘ દીએ, બરોબર? ઓપ્શન એ અને બી હળાહળ ખોટા. હવે ઓપ્શન સી સાચો છે, જોઈ લ્યો એકવાર. એક નિયમનું ઈ પાલન કરે છે કે અંદરની તરફ તમે જોઈ શકો છો એમ કે અંદરની તરફ મેં લાઈન દોરી નથી. આ લાઈન અંદરની તરફ નથી, બરોબર? જો તમને લાગતી હોય તો એવું પણ નથી. જો આ લાઈન અહીંયા સુધી જ છે. આ જે વચ્ચે જે જગ્યા દેખાય છે ને એ તો નોટબુકની લાઈન છે, મેં નથી દોરી, બરોબર? તો એ વસ્તુ ત્રીજો ઓપ્શન પણ સાચો ન પડે, કારણ કે પહેલા નિયમનું તો પાલન કરે છે પણ બીજા નિયમનું પાલન નથી કરતું. જો અહીંયા સપાટી આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર રેખા આ દિશામાં છે, ખૂણો 90 લાગે છે? તો કે ના, ખૂણો 90 નથી. તો જવાબ વધ્યો એક અને એક માત્ર અટુલો ઓપ્શન ડી. શું કામે? તો કે જો અંદર ક્ષેત્ર રેખા નથી દર્શાવી એટલે પહેલા નિયમનું પાલન કરે છે. પછી બીજા નિયમની વાત કરીએ આપણે, તો બીજા નિયમ માટે સપાટી આ રીતે છે, સપાટીને ક્ષેત્ર રેખા વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 દેખાય છે. અહીંયા સપાટી આ રીતે છે, આ ખૂણો કેટલો દેખાય છે? આકૃતિમાં એટલું બધું સ્પષ્ટ નહીં દેખાય, બરોબર? પણ આ રીતે દર્શાવ્યું છે તો આ ખૂણો કેટલો થશે? 90 થશે. તો સપાટીને પ્રત્યેક બિંદુએ સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હશે? લંબ. તો જે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ પડશે. તો જેટલા વહાલા વિદ્યાર્થી બાળકોને ઓપ્શન ડી સાચો પડ્યો છે એ લોકો મારા તરફથી પોતાના ખભે એક વખત આમ શાબાશી આપી દેજો, બરોબર? તો આ થયું બીજું વિધાન અને પેલા વિધાન બેયનો ઉપયોગ કરીને આપણે એક MCQ સોલ્વ કર્યો, બરોબર? હવે એના પછીના વિધાનની વાત કરીએ આપણે. તો એના પછીનું વિધાન શું છે? તો કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુત ભાર હોઈ શકે નહીં. એટલે કે ધારો કે તમે એક પદાર્થ ઉપર વિદ્યુત ભાર આપ્યો, બરોબર? હવે આપણે શું કીધું કે સુવાહકની અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે 0 હોય. હવે જો તમે વધારાનો વિદ્યુત ભાર આપો અને એ વધારાનો વિદ્યુત ભાર ધારો કે થઈ જા ભાઈ, ઝૂમ થઈ જા. હા, હવે ધારો કે એ વધારાનો વિદ્યુત ભાર છે અહીંયા ગોઠવાનો. તો અહીંયા એ વિદ્યુત ભાર ગોઠવાનો, તો એનો મતલબ કે એના લીધે એક વિદ્યુત ક્ષેત્ર રેખા હશે આ રીતે.
વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ હોય ને, તો એનો મતલબ અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર છે. તો E બરાબર 0 થાય નહીં. અને જો E 0 ન થાય તો આપણે પેલા નિયમનું ઉલ્લંઘન થઈ જાય. બરોબર. આપણે શું કીધું, સુવાહકની અંદર સ્થિર અવસ્થામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 જ હશે. તો તમે જેવો વધારાનો વિદ્યુત ભાર આપશો ને, એ ક્યાં જશે સીધો? તો કે સીધો સપાટી ઉપર. એ વચ્ચે ક્યાંય વિદ્યુત ભાર રહી શકશે નહીં, ડાયરેક્ટ વયો જશે સપાટી ઉપર. હવે આપણે પેલા વિધાન જોયું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે 0. હવે આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે, ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ એ. તો જો વિદ્યુત ક્ષેત્ર 0 તો ફ્લક્સ 0. હવે ફ્લક્સ માટે આપણી પાસે ગોસનો નિયમ પણ છે, ઘેરાતો વિદ્યુત ભાર. તો ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? આ હું કોની વાત કરું છું ખબર છે? અંદરની તરફ મેં એક ગોસિયન સપાટી ધારી છે. તો હવે સુવાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય, તો આ સપાટી સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર 0, તો ફ્લક્સ પણ 0. અને ફ્લક્સ 0 તો બંધ સપાટી વડે ઘેરાતું ફ્લક્સ, અંદર ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો ફ્લક્સ 0 આવે તો વિદ્યુતભાર પણ 0 આવે. એનો મતલબ અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર રહી શકે નહીં. જેવો વિદ્યુતભાર આપશો એ બધો ક્યાં આવી જશે? સપાટી ઉપર. 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 ચાલો પાછી કેસેટ નથી ચોઈટી, બરોબર. તો અહીંયા અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર રહી શકે નહીં. વિદ્યુતભાર બધો ક્યાં આવી જાય? સપાટી ઉપર. એટલે જ અહીંયા મેં સરસ મજાનું ગુજરાતીમાં વિધાન લખ્યું છે કે અંદરની તરફ કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં, બધો જ વિદ્યુતભાર ક્યાં રહેશે? સપાટી પર. તો આ વિધાન પણ આપણું સાચું પડે છે, બરોબર. કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં, બરોબર. તો આ આપણે વાત કરી સુવાહક સાથે સંકળાયેલા સ્થિત વિદ્યુત શાસ્ત્રની, જેના આપણે 3 વિધાનોની ચર્ચા કરી છે. હજી આવા જ આનંદદાયક મોજ આવી જાય એવા 3 વિધાનો બીજા પણ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું, બરોબર. તો લીથામાંથી આ ક્વેશ્ચન આ રીતે લખવાના છે, જેના આ પ્રશ્નમાંથી 3 વિધાન લખવાના છે, બરોબર. એટલે કે એક પ્રશ્ન થયો આ અડધો લીથામાંથી. પછી એક આખો પ્રશ્ન કયો થશે? તો કે ડાયપોલની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી, એટલે 2 થિયરી થઈ અને એક ઉદાહરણ જે આપણે ભણ્યા, બરોબર. તો આટલી વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે આજે. અને આ વસ્તુ ખાસ જોઈ લેજો. સ્થિતિ ઉર્જાના સૂત્રમાં એકો એક સ્ટેપ ચેક કરી લેજો. લીથામાં કે ક્યાંય પણ તમને ટેક્સ્ટબુકમાં લાગે કે આપણે સ્ટેપ ઉમેરવા છે, તો આમાંથી જોઈને ઉમેરી નાખજો. જે સોલ્યુશન મેં આમાં લખાવ્યું છે હોમવર્કમાં એ જ લખવાનું છે. લીથામાં ટૂંકા સ્ટેપમાં પતાવી દીધું છે, એ રીતે નથી લખવાનું. પહેલી વખત સમજવા માટે મેં આજે જે સાબિતી અપાવી, બરોબર, એ જ સાબિતી તમારા હોમવર્કમાં હોવી જોઈએ, બરોબર. અને થોડુંક વ્યવસ્થિત લખજો. કાગળ બચાવવાથી કોઈ તમને ટૂંકમાં કોઈક રાષ્ટ્રીય પુરસ્કાર મળી જાય એવું નથી કરવાનું. ઘણા લોકોનું હોમવર્ક જોઉં છું તો બહુ ટૂંકમાં કાગળ બચાવો અભિયાનનો એ અત્યારે ઝુંબેશ ચલાવી રહ્યા છે, બરોબર. તો એવું નથી કરવાનું. થોડુંક વ્યવસ્થિત હોમવર્ક કરતા જાઓ. અને નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે બાકીના વિધાનોની વાત કરશું, ધ્રુવીભવનની વાત કરશું, બરોબર. તો ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.